હાલ મોબાઈલ ફોન વાપરતા લોકો માટે એક દુઃખદ ખબર સામે આવી રહ્યા છે। જ્યારે કોઈ એપ માઇક્રોફોન એક્સેસ માંગે છે ત્યારે તે જરૂરી નથી કે તેનો ઉપયોગ ફક્ત કોલ્સ અથવા તો વોઇસ કમાન્ડ માટે જ થાય। તે તમારી વાતચીત પણ સાંભળી શકે છે અને આ રીતે તમારી ગોપનીયતાને સુરક્ષિત રાખો। તો આજના સમયમાં સ્માર્ટફોન લોકોના જીવનનું સૌથી મહત્વપૂર્ણ પાસું બની ગયું છે। તે ફક્ત લોકોને એકબીજા સાથે જોડાયેલા રાખે છે એટલું જ નહીં, પરંતુ દરેક માનવ કાર્ય માટે એક આવશ્યકતા પણ બની રહ્યું છે। લોકો હવે હંમેશા પોતાના સ્માર્ટફોન પોતાની સાથે રાખે છે અને તેઓ ફક્ત તેના દ્વારા જ વાતો નથી કરતા, તેઓ નાણાકીય વ્યવહારો પણ કરે છે અને તેઓ ઉપયોગ મનોરંજન માટે થાય છે અને ફોટા લેવામાં પણ આવે છે। બીજી ઘણી બધી વસ્તુઓ પણ કરવામાં આવે છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જે ફોન પર તમે આટલો વિશ્વાસ કરો છો તે તમારી વાતચીતો સાંભળી શકે છે? અને ઘણી વખત તો લોકોનું એવું લાગ્યું છે કે તેઓ ફક્ત કોઈ વિષય પર વાત કરી રહ્યા છે અને થોડા સમય પછી તે જ જાહેરાત તેમના સોશિયલ મીડિયા પર દેખાવા લાગે છે। તો આવું કેમ થાય છે? તો ખરેખર તમે તેને ઘણી એપ્લિકેશનોને વાંચ્યા વિના પણ માઇક્રોફોન એક્સેસ કરવાની પરવાનગી આપી છે। જ્યારે કોઈ એપ માઇક્રોફોન એક્સેસ માંગે છે ત્યારે તે જરૂરી નથી કે તેનો ઉપયોગ ફક્ત કોલ્સ અથવા તો વોઇસ કમાન્ડ માટે જ થાય। કેટલીક એપ્સ તમારી વાતચીતોને શાંતિથી રેકોર્ડ કરી શકે છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।